ગુજરાતમાં રાજકારણની સૌથી વધુ ચર્ચા એ કોઈ વિસ્તારની થતી હોય તો સૌરાષ્ટ્રની, કેમ કે સૌથી વધુ પક્ષપલટા પણ ત્યાંથી જોવા મળે, સૌથી વધુ ચર્ચા પણ ત્યાંથી જોવા મળે અને સૌથી વધુ લડાયક નેતાઓ પણ એ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં એવી કેટલીક હસ્તીઓ છે કે જેઓ ચૂંટણીના માહોલ પૂરતા મર્યાદિત નહીં પરંતુ જનતાના પ્રશ્નોને રોજિંદા રાજકીય એજન્ડામાં સ્થાન આપે છે. અને એવા જ એક નેતા આમ આદમી પાર્ટીની અંદરથી અત્યારે ઉભરીને સામે આવ્યા છે, જે નેતાની ચર્ચા એ સમગ્ર ગુજરાતની અંદર છે કે જો આ નેતા ગુજરાતની અંદર આ જ પ્રકારે ચર્ચિત રહ્યા છે તો આવનારા સમયની અંદર આ નેતા એ ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાતની અંદર એ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત એ તમામ જગ્યાઓ ઉપર ખેડૂતોના માટે એ નેતા થઈ જવાના છે અને એનું નામ છે રાજુ કરપડા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વર્ષ 2018ની શરૂઆતનો એ તબક્કો હતો કે જ્યાં સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોએ પોતાના હક માટે લડી રહ્યા હતા. 2018ની અંદર સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ પોતાના પાક વળતર માટે, પાક વીમા માટે લડતા હતા અને એ જ દરમિયાન ચોટીલાના એક યુવા આગેવાન કે જેનો ખેડૂત નેતા તરીકે જાહેર મંચ ઉપર સક્રિય પ્રવેશ અને ઉદય થયો. 2018થી આજ સુધી ચૂંટણી હોય કે સામાન્ય દિવસ, ગામડાની નાની નાની સમસ્યાથી માંડીને રાષ્ટ્રીય મુદ્દાઓ સુધી જે યુવા આગેવાને પોતાના લોખંડી અવાજથી લોકોની વચ્ચે રહ્યો છે એ યુવા આગેવાન આમ આદમી પાર્ટીના પ્રદેશના ખેડૂત નેતા રાજુ કરપડા છે. રાજુ કરપડાએ પોતાનો સ્પષ્ટ અને બેબાક અવાજ સતત ઉઠાવ્યો છે અને તેના જ કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે. વિસાવદર બેઠકની રાજનીતિમાં તેઓ સતત ફ્રન્ટલાઇનર તરીકે ઊભા રહ્યા. પછી એ ભલે લોકસભાની લડાઈ હોય કે વિધાનસભાની કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજુ કરપડાએ તેમના બેજોડ વક્તવ્ય અને લોકપ્રિય છબીના કારણે જાણીતા છે. ખેડૂતો, યુવાનો અને સામાન્ય નાગરિકોના હક માટે તેઓ નિર્ભીક અવાજ એ ઉઠાવતા આવ્યા છે. જો કે આપના સંગઠન માટે તેઓ એક વ્યક્તિ એવી છે કે જેમનો સંપર્ક એ સીધો જનતાની એ સીધી નસબે છે. કોઈ પણ એ ખેડૂતોએ પોતાના વિસ્તારના પ્રશ્નો માટે રાજુ કરપડાને ફોન કરે છે તો સીધા એ ફોન ઉપાડી વાત કરે છે. એ ખેડૂતને કમિટમેન્ટ પણ આપે છે અને વિસ્તારની મુલાકાત પણ લે છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કે અમે આ અહેવાલ બનાવતા પહેલાં જ બોટાદ, સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાતના જિલ્લા, દક્ષિણ ગુજરાતના જિલ્લા કે પછી સૌરાષ્ટ્રના અમરેલીની અંદર જે ખેડૂતો માટે લડાઈ લડવા માટે રાજુ કરપડા પહોંચ્યા હતા એ તમામ સાથે સંપર્ક કર્યો, વાતચીત કર્યો અને ત્યારબાદ આ અહેવાલને લઈ અમે આ ચર્ચા કરી રહ્યા છીએ. વર્ષ 2022માં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં તેમને ભાગ લીધો. રાજુ કરપડાએ પોતાની રાજકીય સફરની શરૂઆત એ જનતાના આંદોલન સાથે કરી હતી અને ખાસ ખેડૂતોના પ્રશ્નો માટે તેમને 2022માં ચોટીલા બેઠક પરથી ઉમેદવારી તરીકે ચૂંટણી લડી અને પોતાના વિસ્તારના ગ્રાસરૂટ સપોર્ટથી સૌરાષ્ટ્રમાં એક મોટી ઓળખ બનાવી અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કર્યા બાદથી 2025ના ગાળા દરમિયાન ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના એક લડાયક કિસાન મોરચાના નેતા તરીકે રાજુ કરપડાની છાપ એ ઊભી થઈ. 2023માં આમ આદમી પાર્ટીના કિસાન સેલના સ્ટેટ પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ એમએસપી, સિંચાઈ, દેવા માફી જેવા મુદ્દાઓ પર પ્રખર અવાજ, લોખંડી અવાજ સાથે તેઓ મેદાને આવ્યા. જ્યારે આપના કિસાન સેલના સ્ટેટ પ્રમુખ તરીકેની તેમની જવાબદારી મળી ત્યારે સતત સરકાર પર પ્રેશર બનાવવા માટે દેવા માફી, સિંચાઈ, એમએસપી જેવા મુદ્દાઓને લઈને તેઓ આજે પણ એ માર્કેટિંગ યાર્ડ હોય, ખેડૂતો હોય, ગામડાઓમાં લોકોની વચ્ચે જવાનું હોય ત્યારે તેઓ ખુલ્લા મંચ ઉપર એ કોઈ પણ લખાણ, કોઈ પણ સ્ક્રિપ્ટ વગર જાહેરની અંદર બેબાક બોલ બોલે છે. આ જ નેતાએ 2025ની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને જીત અપાવવા માટે વિસાવદરના ખેડૂતો સાથે સીધો સંગઠનાત્મક સહકાર, વિસાવદરના ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તેઓ સીધા મેદાને હતા અને એ જીત માટે તેમને રેલી, મીટિંગ, ઘરે ઘરે જઈને લોકોની સાથે સંપર્ક કરવા તમામની જવાબદારી એ તેના શિરે પણ હતી ને એ પણ એને બખૂબી નિભાવ્યું છે.
વિસાવદર અને આસપાસના ગામોમાં રાજુ કરપડાની છબી હંમેશા હાજર નેતા તરીકે છે. ચૂંટણી પૂરી થયા પછી પણ ઘણા નેતાઓ ગાયબ થઈ જાય છે. જોકે રાજુ કરપડાએ આજે પણ સવારથી સાંજ સુધી લોકોની વચ્ચે જોવા મળે છે. એ માત્ર સ્થાનિકોનું કહેવું નથી, પરંતુ હકીકત એ બતાવી રહી છે તેના વિસ્તારના લોકોની, એ ત્યાં હાજરી, એ વિસ્તારની વચ્ચે રહેલા નેતાઓની વચ્ચે ગામના આગેવાનોની સાથેના ફોટા પણ. રાજુ કરપડાએ માત્ર પોતાના પક્ષ માટે જ નહીં, પરંતુ વિપક્ષના સક્રિય ચહેરા તરીકે પણ ઓળખાય છે. બીજેપીની નીતિઓની સામે તેઓ સીધો પ્રશ્ન કરે છે, જાહેર મંચ ઉપરથી ખુલ્લી ટીકા કરે છે. એટલે જ તેઓ સૌરાષ્ટ્રના આપના લોખંડી અવાજ પણ કહેવાય છે. રાજુ કરપડાની રાજનીતિએ ચૂંટણીમાં એક અલગ જ ઓળખ ઊભી કરીને મૂકી છે. એ અલગ ઓળખ એ વર્ષ 2022થી સતત એ મુદ્દાઓ ઉપર લડાઈ લડવી, સતત એ લડાઈની અંદર હાજરી આપવી અને સતત એ લડાઈ ઉપર હાજરી આપી એ મુદ્દા ઉપર ટકી રહેવાની ક્ષમતા એ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડામાં છે. સૌરાષ્ટ્રના રાજકીય નકશામાં તેઓ એક આગવી ઓળખ એટલા માટે ઊભી કરી છે કે તેઓએ સતત ચોટીલા વિધાનસભાની અંદરથી ચૂંટણી લડ્યા બાદ જ્યાં તેમને હાર મળી તેમ છતાંય તેઓ સતત ત્યાંથી લડતા આવ્યા છે. થોડા સમય પહેલાં જ ગુજરાતની અંદર કેટલીક નગરપાલિકા, કેટલીક તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ હતી, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી, તેમાં થાનગઢની અંદરથી આમ આદમી પાર્ટીએ ભલે ચૂંટણી ન જીતી, પરંતુ આમ આદમી પાર્ટીએ ત્યાંના લોકોના મનમાં વસવા માટે રાજુ કરપડાએ સતત ત્યાં પ્રયત્ન કરતા હતા. અને હવે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું લિટમસ ટેસ્ટ છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી જો આ રાજુ કરપડાને મળે છે તો બખૂબી એટલા માટે નિભાવી શકે છે કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાના એક એક તાલુકાઓથી તેઓ વાકેફ છે. કેમ કે જે જિલ્લાની અંદર તેઓ મોટા થયા છે એ જિલ્લાની તમામે રગે રગથી તેઓ જાણકાર છે. અને કદાચ એટલા જ માટે સૌરાષ્ટ્રના રાજકારણની અનેક હસ્તીઓની અંદર એક આ નામ પણ યુવા નેતા તરીકે ઉમરાઈ ચૂક્યું છે. તમારું શું માનવું છે જે અમે આજે આ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચિત આ ચહેરાની વાત મૂકી અને એ જ ચર્ચિત ચહેરાની લઈ જે વિગતો અથવા તો તેમના રાજકીય ઇતિહાસ વિશે જે ચર્ચા કરી તેને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.